સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે રહ્યા છે। મહત્વનું કહી શકાય કે મહેસાણાના મંડાલી નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના બનવા પામી છે। તો અમદાવાદ મહેસાણા હાઈવે પર આ ગોડાઉન આવેલું છે અને જેમાં આગ લાગી હતી। ગોડાઉનમાં આગ લાગતા પ્લાસ્ટિકનો તમામ સામાન બળીને ખાખ થયો છે। તો કડી અને મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઇટરને ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। મહેસાણાના મંડાલી નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી। તો ફાયર વિભાગ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવી છે। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો અમદાવાદ મહેસાણા હાઈવે પર આ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું છે। ગોડાઉનમાં આગ લાગતા પ્લાસ્ટિકનો તમામ સામાન બળીને ખાખ થયો હતો। લાખોનું નુકસાન થવા પામ્યું છે। તો કડી અને મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે। તો મહેસાણાના મંડાલી નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જેમાં તમામ માલ સામાન બળીને ખાખ થયો છે। તો ફાયરની ટીમ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરાયો હતો। અમદાવાદ મહેસાણા હાઈવે પર આ પ્લાસ્ટિકનું ગોડાઉન આવ્યું છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ગોડાઉનમાં આગ લાગતા પ્લાસ્ટિકનો તમામ માલ સામાન બળીને ખાખ થયો છે। તો બીજી તરફ કડી અને મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગ શેના કારણે લાગી હતી તે હજી સુધી કારણ સામે આવ્યું નથી, પરંતુ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદ મહેસાણા હાઈવે પર આ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલ છે। મહેસાણાના મંડાલી નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ ઉમટ્યા હતા। ભીષણ આગ લાગી હતી। અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। આગ સખત ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે અને સાથે જ કહી શકાય કે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના મંડાલી નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દો કે મહેસાણાના મંડાલી નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે અને મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલું છે ગોડાઉન અને આગના કારણે ગોટા દેખાતા હતા હાઈવે પરથી। ગોડાઉનમાં આગ લાગતા પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો છે અને પ્લાસ્ટિકની ગોડાઉન હતું એના કારણે આગ લાગવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન પણ કર્યું છે। કડી અને મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને હાલ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહેસાણાના મંડાલી નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને સાથે જ કહી શકાય કે ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે। તો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ એકઠા થયેલ છે। લોકોના ટોળેટોળા પણ જોવા મળ્યા છે। તો સાથે જ કહી શકાય કે ભીષણ આગ લાગતા અફરાતફરી પણ મચી હતી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું હાલ તારણ કાઢવામાં આવ્યું છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સાથે જ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી।